આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે. આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1,90,00,000 રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1,97,50,000 રૂપિયા એમને વધારે લીધા. અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1,97,50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે.